ભાવનગરના બગદાણામાં કોળી યુવકની બબાલના કેસમાં એક પછી એક નવા વળાંકો સામે આવી રહ્યા છે અને હવે ભારતીય જનતા પાર્ટી છે તેના માટે પણ મુશ્કેલીઓ વધી રહી છે અને સીટની કામગીરીના સામે પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે કામગીરી ઢીલી થઈ છે અને આ જ મામલે હવે કોળી સમાજના જે સરપંચો તે એકઠા થયા છે અને અલ્ટિમેટમ પણ આપી દીધું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરના બગદાણાના આ નવનીત બાલદિયા તેમના પર જીવલેણ હુમલો થાય છે અને તે પોતે જ આરોપ લગાવે છે લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર પર કે તેમના ઈશારે તેમના પર જીવલેણ હુમલો થયો છે અને તેમના પાસે પૂરતા પુરાવા છે અને પુરાવા તે સીટ સમક્ષ રજૂ પણ કરવાના છે અને તેમની જે લીગલ ટીમ છે તેમના સાથે પણ તેમણે આ મામલે ચર્ચા કરી લીધી છે અને આ કેસમાં એક પછી એક નવા વળાંકો સામે આવી રહ્યા છે કેમ કે સીટની જે પ્રકારની રચના થઈ છે અને સીટની કામગીરી ઢીલી છે તે મામલે સતત હવે અવાજો આ જ કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત કરી રહ્યા છે અને તે પોતે આ ગામ છે આ ગામમાં ભેગા થયા છે અને 50થી વધારે સરપંચો છે। આ સરપંચોએ એક સૂરે હુંકાર કર્યો છે કે જો આ નવનીત બાલદિયા છે તેમને યોગ્ય ન્યાય નહીં મળે તો પછી આવનારા દિવસોમાં તે સરપંચના પદ પરથી રાજીનામું આપી દેશે। જય કોળી સમાજ, જય સંવિધાન। આજે મહુવા તાલુકાના ભૂતેશ્વર ગામે મહુવા તાલુકાના ગ્રામ્ય અને શહેરના તમામ કોળી સમાજના આગેવાનો ભેગા થઈ અને આજે નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર જે રીતે કામ કરે છે અમને ભરોસો છે કે સરકાર કામ કરશે જ, પણ હજી અમને ક્યાંક એવી કચાશ લાગે, ક્યાંક ઢીલાશ લાગે છે, જેથી કરીને મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ એવું નક્કી કરવામાં આવે છે કે આગામી દિવસોમાં તારીખ 17/1/2026ના શનિવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના હોદ્દેદારો બધાય અને મહુવા તાલુકાના તમામ સરપંચો અને અમે ભૂતનાથ મહાદેવ મંદિરથી લઈ અને પદયાત્રા કરી અને સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવવા જવાના છીએ। તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે અને તેમ છતાં આગામી દિવસોમાં અમારી તૈયારી એવી રહેશે કે મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી 8 થી 10,000 જેટલા કાર્યકર્તા અને પદાધિકારી અને હોદ્દેદારો અમે મહુવા તાલુકાના 50 થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેશું, જે બાબતે આજની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે। આમ જે પ્રકારે આ ભાવનગરના ભૂતેશ્વર ગામમાં તે લોકો એકઠા થયા છે અને એકઠા થયા બાદ તેમણે એક સૂરે નિર્ણય લીધો છે કે જો આ નવનીત બાલદિયા છે તેમને યોગ્ય ન્યાય નહીં મળે, સીટ છે સીટ યોગ્ય તપાસ નહીં કરે તો તે રાજીનામું આપશે અને માનવામાં આવી રહ્યું છે કે 8 થી 10,000 ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા કાર્યકરો પણ રાજીનામું આપી શકે આવી ચર્ચાઓ પર અત્યારે ત્યાં સ્થાનિક સ્તરે ઉઠવા પામી છે। હવે જોઈએ સીટ જે દિશામાં અત્યારે તપાસ કરી રહી છે અને મુખ્ય જે મામલો છે, મુખ્ય આરોપ ફરિયાદી લગાવી રહ્યા છે ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર પર, તો જયરાજ આહિરની સીટ પૂછપરછ કરે છે કે નથી કરતી અને ફરિયાદીના આરોપ મુજબ આ જયરાજ આહિર આરોપી બને છે કે નથી બનતા તે પણ જોવાનું રહેશે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।